નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। જૂનાગઢના કેશોદ તાલુકાના સોંદરડા ગામે 16 પ્લોટોના ગેરકાયદે ડબલ દસ્તાવેજ બનાવી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનો વિવાદ સામે આવ્યો છે। અગાઉ જે 16 પ્લોટ અલગ અલગ લોકોને વેચીને રજીસ્ટર્ડ દસ્તાવેજ કરી આપવામાં આવ્યા હતા, તે જ જમીન બાદમાં ફરીથી અન્ય વ્યક્તિઓને વેચીને ફરી દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે। આ મામલે છેતરાયેલા 16 પ્લોટ ધારકોએ કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદીઓના જણાવ્યા અનુસાર સોંદરડા ગામની સીમમાં આવેલી આશરે 5000 ચોરસ વાર જમીનની અંદાજિત કિંમત 2 કરોડ જેટલી થાય છે। આ કૌભાંડમાં રમેશભાઈ પરબતભાઈ ભાલાણીના વારસદારો હર્ષાબેન રમેશભાઈ ભાલાણી, સાગરભાઈ રમેશભાઈ ભાલાણી અને રજનીશભાઈ રમેશભાઈ ભાલાણી સામે ગુનો નોંધવાની માંગ કરાઈ છે। ફરિયાદમાં અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સામે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। હાલ કેશોદ પોલીસે સમગ્ર ગુના અંગે ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે। હર્ષાબેન રમેશભાઈ વલાણી અને સાગરભાઈ રમેશભાઈ વલાણી અને એના નાના ભાઈ છે રજનીશભાઈ રમેશભાઈ વલાણી, જે અગાઉ 2000 આશરે લગભગ 10 કે 12 અમને 16 પ્લોટની આખી બિનખેતી કરી અને કાયદેસરનું 2 નંબર સહિત અમને બધું વેચાણ દસ્તાવેજ અમને કરી દીધેલા છે। અને અત્યારે ચોથા મહિનામાં બીજા જે 2 પાર્ટી છે લેનાર સામે એને ફ્રોડ કરી અને એને સામે દસ્તાવેજ બીજો કરી દીધો છે। અને એની બાતમી અમને ગામ તરફથી મળી અને અમે અમારી રીતના થોડુંક પંચાયતમાં અને બધી જાણખોટ કરાવી, એથી અમને ખબર પડી કે ભાઈ આ રીતના લોકોએ ફ્રોડ કર્યું છે। એ બાબત થઈ અને અમે 16 જેટલા છે અત્યારે ભોગ બનનાર, એ બધા અમે અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છે અને આ ત્રણેય વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરી છે। હાલ અત્યારે શું અત્યારે બધાના બાંધકામના મકાન છે અને 1 માળથી માંડીને 2 માળના બધાના રહેવાસી છે। સોંદરડા ગામના રમેશભાઈ પરબતભાઈ ભાલાણીની સોંદરડા ગામે આવેલ ખેતીની જમીન રહેણાંક હેતુ માટે પ્લોટિંગ કરાવી આ રમેશભાઈએ અલગ અલગ વ્યક્તિઓને તે જમીન પ્લોટિંગ કરી વેચેલ હતી, જેમની પાસેથી હાલના ફરિયાદી તેમજ અન્ય 15 વ્યક્તિઓએ તે પ્લોટની ખરીદી કરી અને તેના રજીસ્ટર દસ્તાવેજ કરાવી લઈ અને તે પ્લોટો ઉપર મકાનો બનાવવાનું કામ ચાલુ કરેલ હતું। ત્યારબાદ હાલના ફરિયાદી તેમજ અન્ય 15 લોકોને ગ્રામ પંચાયત દ્વારા જાણવા મળેલ કે તેઓએ જે પ્લોટોની ખરીદી કરેલ છે તે પ્લોટો રમેશભાઈના વારસદારો, જેમાં રમેશભાઈના પત્ની હર્ષાબેન રમેશભાઈ ભાલાણી, સાગરભાઈ રમેશભાઈ ભાલાણી તથા રજનીશભાઈ રમેશભાઈ ભાલાણીના હોય અન્ય 2 વ્યક્તિઓ મુકેશભાઈ રવજીભાઈ વણપરિયા અને સલીમ હુસેન ચિશ્તીનાઓને રજીસ્ટર દસ્તાવેજ કરી વેચાણ કરેલ હોય તેઓની સાથે વિશ્વાસઘાત થયેલનું જણાતા તેઓએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે તેમની ફરિયાદ જાહેર કરેલ છે।